1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એની વીરગાથાઓ તો આપણે સૌએ સાંભળી છે, પણ શું ક્યારે વિચાર્યું છે કે આટલી મોટી ક્રાંતિની એક એવી કડી છે જે ગુજરાતના એકદમ શાંત લાગતા નગરોમાં છુપાયેલી હતી? આજે ચાલો એ જ રહસ્યમયી કડીને શોધી કાઢીએ. સવાલ બહુ સીધો છે, પણ જવાબ એ ઇતિહાસના પાના ઉથલાવી દે એવો છે. 1857ના મહાનાયકો અને ગુજરાતના નાના નાના નગરો, એમની વચ્ચે શું સંબંધ હોઈ શકે? પહેલી નજરે તો કંઈ નહીં, બરાબર, પણ જ્યારે આ કડીઓ જોડાય છે ત્યારે એક એવી આખી વાર્તા સામે આવે છે જે મોટાભાગે લોકો જાણતા જ નથી. તો ચાલો આજે એ જ ગુપ્ત સંબંધ પરથી પડદો ઉઠાવીએ. તો થયું એવું કે 1857નો બળવો કચડી નાખવામાં આવ્યો. એ પછીનો સમય ક્રાંતિકારીઓ માટે બહુ જ કપરો હતો. અંગ્રેજ સરકાર એક નેતાને શોધી રહી હતી. પકડાઈ જવાનો મતલબ હતો મોત. એટલે બચવા માટે એમની પાસે એક જ રસ્તો હતો, પોતાની અસલી ઓળખ ભૂંસી નાખવી અને ક્યાંક એવી રીતે ગાયબ થઈ જવું કે કોઈ શોધી જ ન શકે. અને આવા જ ગાયબ થયેલા નેતાઓમાંનું એક સૌથી મોટું નામ એ હતા નાના સાહેબ પેશવા. કાનપુરમાં જેમણે અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો. સવાલ એ છે કે એ બળવા પછી ક્યાં ગયા? એમણે પોતાનું બાકીનું જીવન ક્યાં વિતાવ્યું? જવાબ મળે છે ગુજરાતના સિહોરમાં. આ ચહેરો 1857ના સંગ્રામનો જાણે કે પ્રતીક, નાના સાહેબ પેશવા. પણ એમની કહાણી 1857માં પૂરી નહોતી થઈ. ના, બિલકુલ નહીં. ખરેખર તો એમની વાર્તામાં એક નવો, એકદમ અનપેક્ષિત વળાંક આવ્યો, અને એ પણ ગુજરાતમાં. જરા કલ્પના તો કરો, જે વ્યક્તિ એક સમયે પેશવા હતા એ હવે ભાવનગર પાસેના સિહોરમાં સ્વામી યોગાનંદ બનીને રહેતા હતા. એક સાધુ, એક તપસ્વી, સિહોરના ડુંગરની ગુફામાં એમનું નિવાસસ્થાન હતું, અને પછીથી એક ખાનગી મકાનમાં રહ્યા. અને તેઓ એકલા નહોતા. ગ્વાલિયરથી આવેલા એમના વફાદાર સાથીદારો ગુપ્ત રીતે એમની સાથે જ હતા, એમની સેવા કરતા હતા. હવે કદાચ એવું લાગે કે આ કોઈ દંતકથા કે લોકવાયકા હશે, પણ ના. આ વાતનો સૌથી મજબૂત પુરાવો ખુદ બ્રિટિશ અધિકારીઓના પત્રોમાંથી મળે છે. 1902-3ના એક સરકારી પત્રમાં સાફ લખેલું છે કે તેઓ સિહોરમાં છુપાયા હોવાના મજબૂત પુરાવા છે. એટલે કે આ કોઈ મનગણંત વાત નથી, પણ ઐતિહાસિક હકીકત છે. ઇતિહાસમાં ક્યારેક નામોને લઈને બહુ ગૂંચવાડો થતો હોય છે. અહીં પણ એવું જ થયું. નાના સાહેબના એક વફાદાર સાથી હતા જેમનું નામ હતું શામળ ભટ્ટ. પણ એ જ અરસામાં એક બીજો શામળ નામનો બહારવટીયો પણ હતો. ભૂલથી લોકોએ બંનેને એક જ સમજી લીધા. પણ હકીકત એ હતી કે એ બહારવટીયો તો બળવાના ઘણા વર્ષો પહેલાં 1839માં જ માર્યો ગયો હતો. એટલે જે શામળ ભટ્ટે નાના સાહેબને મદદ કરી એ એમના સાથી હતા, કોઈ બહારવટીયા નહીં. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. તો આ તો થઈ નાના સાહેબની વાત. પણ આ કહાણી અહીં અટકતી નથી. 1857ના સંગ્રામના એક બીજા મહાન સેનાપતિ, જેમની રણનીતિના વખાણ દુશ્મનો પણ કરતા, એમની વાત પણ ગુજરાત સાથે જોડાયેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ તાત્યા ટોપેની. અને એમની કહાણી તો કદાચ એનાથી પણ વધુ આશ્ચર્યજનક છે. તાત્યા ટોપે. આ નામ સાંભળતા જ એક એવા યોદ્ધાની છબી સામે આવે જેમણે અંગ્રેજોને હંફાવી દીધા હતા. હવે ઇતિહાસના પુસ્તકોમાં તો એવું લખ્યું છે કે એમને પકડીને ફાંસી આપી દેવાઈ હતી. પણ શું એ જ સાચું છે? કારણ કે કેટલાક પુરાવા એક સાવ જુદી જ કહાણી કહે છે. એક એવી કહાણી જેનો છેડો ગુજરાતના નવસારી સુધી પહોંચે છે. આ વાત માનવામાં જ ના આવે એવી છે. જે મહાન સેનાપતિને પકડવા માટે અંગ્રેજોએ આકાશ પાતાળ એક કરી દીધા હતા, એ જ તાત્યા ટોપે લગભગ 1862ની આસપાસ નવસારીમાં તહેલદાસ નામથી રહેવા લાગ્યા. અને શું કરતા હતા ખબર છે? ગાયકવાડ વહીવટીતંત્રમાં એક સામાન્ય કર્મચારી તરીકે નોકરી. આનાથી વધુ સુરક્ષિત અને હોશિયારીથી છુપાવવાની કોઈ રીત હોઈ શકે ખરી? પણ વાત અહીં પૂરી નથી થતી. સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ ગુપ્તવાસ દરમિયાન તેમણે કંઈક એવું કર્યું જે કોઈ વિચારી પણ ન શકે. એમણે એક પુસ્તક લખ્યું ઉર્દુમાં, જેનું નામ હતું તારીખ-એ-નવસારી. વિચારો, જેમના હાથમાં હંમેશા તલવાર રહી, એ સેનાપતિએ હવે કલમ પકડી અને ઇતિહાસ લખ્યો. આ એમનો એક એવો ગુપ્ત વારસો છે જે નવસારીની ધરતી પર આજે પણ મોજૂદ છે. નાના સાહેબ, તાત્યા ટોપે, અને હવે આ યાદીમાં ત્રીજું નામ, એ છે મૌલવી લિયાકત અલી, જેમણે અલ્હાબાદમાં બળવાની આગ ચાપી હતી. એમની કથા આપણને ગુજરાતમાં ક્યાં લઈ જાય છે? દક્ષિણ ગુજરાતના સુરત પાસે. મૌલવી લિયાકત અલી
અલ્હાબાદમાં ક્રાંતિનું નેતૃત્વ કરનાર એક મુખ્ય ચહેરો 1857 પછી એ પણ જાણે ગાયબ જ થઈ ગયા. કોઈને ખબર નહોતી કે એ ક્યાં ગયા, પણ એમની શોધનો અંત પણ ગુજરાતના જ એક ગામમાં આવ્યો. અને અહીં પણ એમણે એક નવું જ રૂપ ધારણ કર્યું. અલ્હાબાદમાં બળવાનું નેતૃત્વ કરનાર એ નેતા હવે સુરત પાસેના લાજપોર ગામમાં એક મદરેસામાં આદરણીય શિક્ષક બની ગયા હતા. યુદ્ધના મેદાનમાંથી સીધા વર્ગખંડમાં. એમણે પોતાની નવી ભૂમિકા એટલી સારી રીતે નિભાવી કે સ્થાનિક મિત્રો અને આગેવાનોની મદદથી કોઈ કલ્પના પણ ન કરી શક્યું કે આ શાંત શિક્ષક એક સમયે કેટલા મોટા ક્રાંતિકારી હતા. તો આપણે 3 અલગ અલગ નેતાઓની વાત કરી: નાના સાહેબ, તાત્યા તોપે અને મૌલવી લિયાકત અલી. હવે જો આ ત્રણેય વાર્તાઓને જોડીને જોઈએ તો શું દેખાય છે? આ માત્ર 3 અલગ અલગ ઘટનાઓ નથી, આ એક મોટી પેટર્ન છે, એક મોટું ચિત્ર ઊભું થાય છે. નાના સાહેબ પેશવા સિહોરમાં, તાત્યા ટોપે નવસારીમાં અને મૌલવી લિયાકત અલી સુરત પાસે. સિહોર, નવસારી, લાજપોર આ ખાલી શહેરો કે ગામડાના નામ નથી, આ તો એક ગુપ્ત નેટવર્ક હતું. એવા સુરક્ષિત આશ્રયસ્થાનો હતા જ્યાં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોએ આશરો લીધો અને એક નવું જીવન શરૂ કર્યું. અને આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે. આ એક એવો અધ્યાય છે જે ગુજરાતની ભૂમિકાને એક નવી જ રીતે રજૂ કરે છે. સામાન્ય રીતે એવું મનાય છે કે ગુજરાત 1857ના સંગ્રામથી દૂર રહ્યું. પણ આ પુરાવા બતાવે છે કે ગુજરાત દૂર નહોતું, બલકે એ તો ક્રાંતિકારીઓ માટે એક ગુપ્ત અને સુરક્ષિત અભયારણ્ય હતું. ઇતિહાસનો એક એવો હિસ્સો જે અત્યાર સુધી આપણી નજરથી ઓજલ હતો. આ બધું જાણ્યા પછી અંતમાં એક સવાલ મનમાં જરૂર થાય. જો નાના સાહેબ, તાત્યા ટોપે જેવા મોટા નાયકોની કહાણીઓ આટલા વર્ષો સુધી આ રીતે છુપાયેલી રહી શકે, તો જરા વિચારો, ઇતિહાસના પાનામાં હજુ આવા કેટલાય રહસ્યો દબાયેલા પડ્યા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે.